કંટાળો આવ્યો આ જવાની આવે તો આખા ગોમને ત્રાસ કરી દીધું છે. હવે મારે કોઈક વિચારવું પડશે. મારે સુંદરિયાને ફોન કરવું પડશે. હેડ સુંદરિયા. હેલો સુંદર, કઈ બાજુ છે ભાઈ? અમારા ઘર બાજુ આય. વાત એવી છે કે આખો ગોમ કંટાળ્યો છે આ જવાનજીથી. મારા ઘર બાજુ આય, એને પાળવું છે. આય. હવે જીગાને ફોન કરું. જીગા, શોકન છે તું હાલના હાલ મારા ઘેર આય. આ જવાનિયાને તો ત્રાસ કરી દીધું છે. ઓ માય પાડી નાખવાનું છે એને. હા ફટાફટ આય. હાલ જ આય. હા ઓવા. હવે રમતુને ફોન કરવા દે. રમતુને ફોન કરવું પડશે. ઊભો રહે, ફોન કરું. હેલો રમતુ, કઈ બાજુ છે ભાઈ? હા હું બોલું વીરો. ઓવા ઘર બાજુ આય. આ જવાનિયાને થોડું સબક શીખાવવું છે આપણે. જેટલી બને એટલી જલ્દી વહેલા આવતો રહે. ફટાફટ હેડ આય. 3 જણા આવો છે ઘરે. આજે એની વાત છે. આજે જવાનજીના તો સોતરા પાડી નાખવાના છે. આપવા દઉં. હા સરપંચ બોલો ભાઈ. ચમ અમને તૈણોને બોલાયા તમે? અરે ભાઈ આ જવાનજીએ તો ત્રાસ કરી દીધું છે. હું જવાનજીને મને થપેડીને માર્યો છે. એટલે હું કારણ? એટલે એક દાડા હું થયું, હું પાવડો લેવા ગયો હતો તો એનો છોકરો બોલ્યો એટલે મેં એને થોડું ઠપકાયું. એટલે એ તો છોકરા વાતો આપણે અને ઓય લઈને આવ્યો છોકરો એના બાપને, અને પછી મારા ઉપર ચોંટી ગયા 2 જણા. અને ચા કરતાં પેલો નેનો છે ને નેનડીઓ એ વધારે ગરમ છે. એટલે આ જવાનજી તો એટલી વાતમાં મારે શું થયું ખબર હે? હા હું આવતો હતો એમથી ઘેરથી અને એ ઓમથી આવતા હતા. બરોબર. એટલે આ કીધું જવાનને ચો હેડ્યો. એમાં તો મારું ગરમ થઈ ગયું. મને તો લાફો મારીને પેલું ઘાસ હતો ને એમાં તો નાખ્યું. વાત કરો છો. એટલે આને ગરમી બહુ વધી ગઈ એટલે એનું કોક કરીએ આપણે. એ જો તો સરપંચજી ઈવન ઘેર અમે એમ કીધું જવાનજી તમે તો જતા રહેતા ને ચમ વળી પાછા આયા. એટલી નેની વાતમાં ઈવને હે ને મને મારવાનું ચાલુ કરી દીધું. બોલો આ મને તો દોરાયો, ધોકો લઈને ઓહણ થયા હતા. એટલે તારીએ પિક્ચર ઉતારી દીધી છે? મને માર્યો. સરપંચ આને તો કોક કરવું પડશે. ભાઈ એનો કોક મેળ તો પાડવું પડશે. નહીં તારા પટાવવું પડશે. તારે કોઈ હું એ ઘેર ગયો હતો સરપંચ. અચ્છા. તે મહેમાન માં ઘેર આવ્યો તો તે ખાટો લેવા ગયો તે ખાટલો અડી ગયો તે મને માર્યો. આટલામાં તાણ તો મને મારી કાઢી મેલ્યો. અરે કોઈ વાત મોટી નહીં આપણે ચારવાની. એ કોમ કરીએ આ સરપંચ આપણે ચોક બોલાવીએ જગ્યાએ હારી કોઈ એવી જગ્યાએ બોલાવીએ ખબર ના પડે. વાત સાચી. તો આજથી શપથ ખાઈએ કે આપણું શું કરવાનું છે? સૌથી પહેલા જવાનિયાને પાડવાનું છે. સરપંચ હવ વાનો કોક રસ્તો કાઢો તમે. કાઢવું જ પડશે. એના વગર છૂટકો જ નહીં. કેમ કે મન તો હવે નહીં આને મગજમાં આવી ગયું છે ને તે નીકળતું નહીં. અને મારીને શાંતિથી ઊંઘ્યો અને ખાયો. અને એ એમ સમજે છે કે એના જેવો કોઈ બલવાન છે જ નહીં આખા ગામમાં. હવે આ તો યાર અને કશું કોઈ ના કરે ને તો ગામમાં રાડ પડાવશે. હા બધાને નાહવું પડશે ગાડા તો. એને પાડવું તો પડશે જ. આપણે બધા ભેગા થઈને પાડી દઈએ. પાડવું તો પડશે. અને એના છોકરાને એવું શીખવાડી છે કે બાપ કદી છોકરું પેલું થઈ ગયું. સાચી વાત છે. એ ચા કરતા કેટલી વધારે ગરમ છે. હા તો હવે કોક એવી રીતે ગોઠવણી કરો, બોલાવો. એવી જગ્યાએ બોલાવવાનું હા એ કોઈ અવાજે ના આવે. હા અને આને કોમ પટાઈ દઈએ. તો આજથી અમારા બધાનો શું છે ધૈર્ય એક જ વાતનો છે કે સોગંદ ખાઈએ કે પહેલા પટાઈ નાખીએ. આપણો જગ્યા ચેક કરો. આપણે કઈ જગ્યાએ બોલાવીએ ને પેલો ચરો છે ચાલશે? હા ચાલે એ બરોબર જગ્યા. ખુલ્લી જગ્યા દોડી ના પાછળથી તું તો ચેવો એટલે બાહુબલી. અરે એકલો મારી નાખે. હાથી જેવો શરીર લઈને ફરે છે, શું કરવાનું? અરે કે મને દોડાય એટલે મને આરે નવાઈ લાગે. તે મને ઈવો ને મારે તો જબરજસ્ત ને મારે તો મને. પણ તું માર ચેવી ખાધી આવું શરીર? અમાર તો અડધું શરીર ને તારું. એક કોમ કરીએ હવે આપણે.
હા માર જોડે એક રસ્તો હો. બોલ. આપણે હે ને ના હોય ને તો આ સુંદરજી રહ્યા ને ઈવન એના ઘેર મેં કરી લે હા અને સુંદરજીને એમ કહીએ કે આઈ જા કે લડવા જવાને બરોબર. તો એ લડવા તો આવશે કે હા એટલે આવશે. સુંદરને દોરવાનું એટલે એ પાછળ દોર્યો આવશે. તમારે ઘેરી નાખવાનો છે. હા. હા એ તો આમ તો પાછું એમ કરીએ, એમ જ કરીએ. ઓમ હું કહું હા. જવાનિયા ખેતર હોય નજીક છે, હોવે. રોજ વાત થઈને નીકળે રે હોવે. એટલે હું કહું એને થોડું હું એનાથી ઝપાઝપી કરું અને હા, પછી દોડું ને એવું તમે તૈયાર રહેજો. બરાબર વાંધો નહીં. હું આમ જાઉં ને એટલી કે તમારે પાછળથી એને તું ખાલી એને આટલા સુધી લઈને આય પછી એના બક્કલ જોજો, ઉતારી દે. ગભરાતા નહીં પાછા કે અરે ધીરે વાઘ ધીરે જેવો તમે ના ભાષી જતા આ રહેતા. જોતો નહીં. ઓ બરાબર. પાછા ના તાણ. પડી લે તાન હવે એનું પટાઈ દઈએ એવું. હાવ. હો હા. લેણ આપણે ખેતરમાંથી 4 બાર લેતા આવીએ. ઓહો બિચારી ભેંસો બિચારી ઓ ભૂખી ઓવા ભૂસી થઈ છે, તું એ પૂછો થાય છે ને ભેંસો ભૂસી થાય છે. અને આવું લેવા શું ચાલે એ શું આ? હું કહેતો દાદા, તું દાદાગીરી કરતો તો હું દાદા હવે આઈ જા, લે. હટ તો આઈ જા. ઉભો રે, હવે શું છે લે? હે? પીપળા જેવું તારું મોઢું. બહાર લાવો એને. બહાર લાવો. બહાર લાવો. બહાર લાવો. હટ. હટ. બહાર લાવો એને. હાથ પકડ સુંદર, હાથ પકડી ના બે પાછળ. હાથ પકડ પાછળ. પકડ. ચાલ. હવે હેરાન કર્યો તું. દોડતો નતો. હે? અલ્યા સુંદર ઉઠ, સુંદર ઉઠ. મેલ. અલ્યા મેલે મને તો મારવા લે. પકડ. અલ્યા પકડ.